એમેઝોન પ્રાઇમ પર ઓડિયન્સની ફેવરિટ બનેલી પંચાયત વેબ સિરીઝની ત્રીજી સિઝન 28 મેથી સ્ટ્રીમ થઈ રહી છે. આ સિઝન દર્શકો માટે મનપસંદ બની છે. પહેલી 2 સિઝને પણ દર્શકોનું દિલ જીતી લીધું હતું. પંચાયત વેબ સિરીઝના પ્લોટની વાત કરીએ તો આ કહાની ફુલેરા ગામના કિરદારો વચ્ચે ઘૂમતી રહે છે. હાલમાં જ ફુલેરાના સચિવ અભિષેક ત્રિપાઠી એટલે કે એક્ટર જીતેન્દ્ર કુમારે એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. આ ઇન્ટરવ્યૂમાં સચિવજીએ સિરીઝ સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી. એક્ટરે જણાવ્યું કે આ સિમ્પલ કહાની કેવી રીતે હિટ થઈ. અભિનેતા જીતેન્દ્રનું કહેવું છે કે આ ટાઈપની કહાનીઓથી લોકો સીધા જ કનેક્ટ થઈ જાય છે, એટલા માટે હિટ થાય છે. સાથે જ ચોથી સિઝનને લઈને સચિવજીએ દર્શકોને અપડેટ આપી છે. સચિવજીએ કહ્યું કે પંચાયતની ચોથી સિઝનમાં દર્શકોને ડબલ ડોઝ મળવા જઈ રહ્યું છે. જો કે કોઈ ચોક્કસ તારીખ નથી આપી, પરંતુ આ વાત પરથી લાગી રહ્યું છે કે ચોથી સિઝન માટે વધારે રાહ નહીં જોવી પડે. અભિનેતા જીતેન્દ્રએ એ પણ જણાવ્યું કે પંચાયતની ચોથી સિઝન જ નહીં પરંતુ મલ્ટિપલ સિઝન આવવાની પણ પૂરતી શક્યતા છે. જો તમે પણ પંચાયત ન જોઈ હોય તો એકવાર જોઈ લેજો. ફેમિલી સાથે બેસીને પણ આ વેબ સિરીઝ જોવા જેવી છે.